નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમરનાથ યાત્રાની શરૂઆત આગામી 29 જૂનથી થવા જઈ રહી છે, જેને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તેવામાં વડોદરા શહેરની જો વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં રહેતા જે ભક્તો છે તેઓ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક અમરનાથ જવા માટેની તૈયારીઓ કરતા હોય છે। ત્યારે ખાસ કરીને મા શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટમાં જે પહેલો લોકોનો જે કાફિલો હતો તે અમરનાથ જવા માટે રવાના થયો છે। ચોખંડી વિસ્તાર જાસૂદ મહોલ્લા ખાતેથી આ અમરનાથ જવા માટેના જે યાત્રીઓ છે તેઓ રવાના થયા છે। ખૂબ જ ઉત્સાહ સાથે અમરનાથ યાત્રા કરવા માટે આ ભક્તો અહીંથી રવાના થયા हर हर महादेव हर हर महादेव हर हर महादेव हर हर महादेव शिव शिव शंभो शिव शिव शंभो शिव शिव शंभो हर हर महादेव हर महादेव शिव शंभो हर हर महादेव शिव शिव शंभो शिव शिव शंभो। મિલિંદ વૈદ્ય આજે જથ્થો કઈ જવા નીકળી રહ્યો છે? આજે મા શિવાની રંગપરના ચેરિટેબલ ટ્રસ્ટ ચોખંડી વડોદરાના સેવાદાર ચંદનવાડી તથા બબલ ટોપના જે કંઈ આપણા ભંડારા ઊભા થવાના છે તે માટે તથા બીજા જે ભંડારા આપણા શરૂઆત થશે એના માટે અત્યારે પહેલી ટીમ આપણા સેવાદારોની જઈ રહી છે। આ સેવાદારો આવતીકાલે જમ્મુથી પહેલગામ માટે નીકળશે અને પરમ દિવસથી આપણા શેડનું કામ ચાલુ થશે। હજારોની સંખ્યામાં રજિસ્ટ્રેશન થયેલા છે। લાખો શ્રદ્ધાળુ દર્શન કરવા આવવાના છે અને તૈયારી પણ આપણા ટ્રસ્ટની એ પ્રમાણે આપણે કરેલી છે। તમામ શ્રદ્ધાળુઓને ભક્તોને શિવભક્તોને વિનંતી છે મોટી સંખ્યામાં આવે। લાખો રજિસ્ટ્રેશન થયા છે। જે લોકોનું રજિસ્ટ્રેશન ના થયું હોય એ લોકો જમ્મુ કાં તો શ્રીનગર પંથા ચોકથી પોતાનું રજિસ્ટ્રેશન કરી શકે છે। 4 જગ્યાએ જમ્મુમાં થાય છે રજિસ્ટ્રેશન। જો તમારું ઈચ્છા હોય અને તાત્કાલિક નીકળવાનું હોય તો તત્કાલ રજિસ્ટ્રેશન પણ તમારું જમ્મુમાં થઈ શકે છે। વૈષ્ણોધામથી લઈને ગીતા મંદિરમાં થઈને બધી જગ્યાએ થશે, એટલે એકાદ દિવસ તમારું ત્યાં રોકાઈને રજિસ્ટ્રેશન થઈ શકે છે। તો શ્રદ્ધાળુઓ ભક્તોને વિનંતી મોટી સંખ્યામાં ત્યાં આવે અને અમારા સેવાદારોને ત્યાં લાભ આપે, આપણો સેવા કરવાનો। ચંદનવાડીમાં આપણો પહેલો જ ભંડારો હોય છે, ત્યાં આપ પધારો। તથા આપણા મહાદેવ સેવાદાર ચેરિટેબલ સોસાયટીનો જે ભંડારો છે એ બબલ ટોપ પર છે અને ત્યાં પણ આપણા સેવાદાર ત્યાં આપણને સેવા કરશે। કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો અમારા સેવાદારને આપ કહી શકો છો। ત્યાં અમારા જે કોઈ લંગર પ્રમુખ હોય, જે લોકો અમારા સેવાદાર છે, જે પ્રમુખ સેવક છે, એ બધાને આપણી કોઈ પણ તકલીફ હોય તો કહી શકો છો। મેડિકલની સુવિધા પણ ત્યાં ઉપલબ્ધ છે। જે તમારે સામાન્ય દવા છે એ બધી ત્યાં મળશે। તથા કોઈ આકસ્મિક થાય તો હોસ્પિટલ પણ ચંદનવાડીમાં છે, એટલે હોસ્પિટલની પણ વ્યવસ્થા છે। આપ લોકોને અમારી નમ્ર વિનંતી છે કે આપણા આજુબાજુમાં જે લોકોના રજિસ્ટ્રેશન થયા હોય અને જે લોકોને આવવાની ઈચ્છા હોય એ લોકોને આપ લઈને આવે। ભંડારાનું સામગ્રી છે એ ગુરુવારે એટલે કે 20 તારીખે આપણા ચોખંડી જાસૂદ મહોલ્લા સ્થળેથી નીકળશે। સાંજે પૂજા થશે। પૂજા સંપન્ન થયા પછી આપણી જે સામગ્રી છે તે ટ્રકમાં રવાના થશે। આપ સૌને વિનંતી છે જ્યારે પૂજા થશે, આરતી થશે, તો આપ સૌ ત્યાં પધારો।